વાત કરીએ હવે વડોદરાની. વડોદરાથી સમાચાર. વિશ્વામિત્રી નદીની જળસપાટી વધી છે. વિશ્વામિત્રી નદીએ જળસપાટી ભયાનક જે હતી તે વટાવી દીધી છે. ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે નદી. વિશ્વામિત્રીની જળસપાટી વધીને 29 ફૂટ પર પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા શહેરના હૃદયસમાં કાલાઘોડા બ્રિજ બંધ કરાવાયો છે. બ્રિજ બંધ કરાતા હજારો લોકોએ રસ્તો બદલવો પડશે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, જેના બદલે 29 ફૂટ પર હાલમાં પાણી વહી રહ્યા છે. આજવા સરોવરમાંથી હજી પણ પાણી છોડાઈ રહ્યું છે. નદીની જળ સપાટીમાં હજુ પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. વડોદરામાં વરસાદે વિરામ ચોક્કસથી લીધો છે, પરંતુ નદી જે છે તે વડોદરાવાસીઓ માટે પરિસ્થિતિ વધુ વણસી શકે તેવી જોવા મળી રહી છે. ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વરસાદે ચોક્કસથી વિરામ લીધો છે, પરંતુ આપની પાછળના દ્રશ્યો ભયજનક, કારણ કે મહત્વની વાત છે કે જે નદી છે તે ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. કેવી પરિસ્થિતિ ભવિષ્યમાં થઈ શકે જો હજુ પણ પાણી છોડવામાં આવે? બિલકુલથી સિદ્ધાર્થ, વડોદરા વાસીઓને અને સમગ્ર તંત્રને જેનો ડર હતો તે જ થયું છે. વિશ્વામિત્રી નદી જે છે તે પોતાની ભયજનક સપાટી છે તે વટાવી રહી છે અને અત્યારે આ ભયાનક દ્રશ્યો જે છે તે આપણે દર્શકોને બતાવવાના પ્રયત્ન કરીશું. જોઈ શકાય છે કે કઈ હદે વિશ્વામિત્રી નદીએ જે છે પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કર્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ વિશ્વામિત્રીની સપાટી જે છે અત્યારે 29.10 ફૂટ થઈ ગઈ છે. એટલે કહી શકાય કે જ્યારે 26 ફૂટે વિશ્વામિત્રી પહોંચે ત્યારે તે ભયજનક સપાટી કહેવાય છે, પરંતુ આ તો ભયજનક સપાટી કરતાં પણ ઉપર જે છે તે પાણી વહી રહ્યું છે, જેના કારણે આ સીધા દ્રશ્યો બતાવીશું કે વડોદરા શહેરનો હૃદય સમાન જે આ કાલાઘોડા બ્રિજ છે કે જે જૂના વડોદરાથી નવા વડોદરાને જોડવાનું કામ કરે છે, એ બ્રિજ જે છે તાત્કાલિક ધોરણે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યો છે. અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે બેરિકેડ્સ જે છે તે લગાવી દેવામાં આવ્યા છે અને અત્યારે આ બ્રિજનો આખો મોરચો જે છે તે પોલીસે સંભાળી લીધો છે અને પોલીસ જે છે તે નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, નાગરિકો જે છે સુરક્ષિત જે છે રહે તેના માટે અત્યારે કાર્યરત થઈ ગઈ છે. અને અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કઈ રીતનો દહેશતનો માહોલ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક વાત છે, મેં કીધું એ પ્રમાણે કે જૂના વડોદરાથી નવા વડોદરાને જોડવાનું કામ જે છે આ બ્રિજ કરતો હતો, પરંતુ અત્યારે જ્યારે આ બ્રિજ જે છે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે મોટી માત્રામાં જે વડોદરાવાસીઓ જે છે તેમને પોતાનો રસ્તો બદલવો પડે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિક પોલીસે જ્યારે અત્યારે મોરચો સંભાળ્યો છે લોકોની સુરક્ષાનો, ત્યારે તેમની સાથે જ વાત કરીશું. સર, શું કહેશો? નાગરિકોની સુરક્ષા પહેલી જવાબદારી, કર્તવ્ય નિભાવી રહ્યા છો, બ્રિજ બંધ કર્યો છે, કેટલા સમય સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે આશરે? આજે 28 ફૂટની જે સ્તર છે વિશ્વામિત્રી નદીનું એ ડેન્જર ગણવામાં આવે છે, પણ આ સતત 28 ફૂટ પર લાંબા સમયથી ચાલે છે, એટલે સેફટી પર્પઝથી કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. બરાબર. પણ નાગરિકો જે છે શહેરના બીજા વિસ્તારમાંથી અહીંયાથી પસાર થવાનો વિચાર કરતા હશે, નીકળી પણ ગયા છે કેટલાક લોકોને શું મેસેજ આપશો? અત્યારે દર્શકો લાઈવ ટીવી પર જોઈ રહ્યા છે. મેસેજમાં એવું છે ને કે વૈકલ્પિક રસ્તા ઘણા છે, સ્થાનિક માણસો તમામને ખ્યાલ છે, તો કોઈને અગવડ પડે એવું છે નહીં. જી હાર્દિક, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા હતા, વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેને લઈને પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે કાલાઘોડાનો જે રસ્તાનો બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે. આ તરફ નર્મદાથી સમાચાર મળી રહ્યા છે. નર્મદાની અંદર તમામ પરિસ્થિતિ, નદીના તમામ ઘાટના ઓવારા જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શિનોરથી પસાર થતી નર્મદા નદી જળસ્તર વધી ગયું છે, ઓવારા પાણીમાં ગરકાવ થયા છે. શિનોરથી પસાર થતી નર્મદા નદીનું સ્તર વધવાને કારણે અલર્ટ મોડમાં તંત્ર આવી ગયું છે. નર્મદા નદીના તમામ ઘાટના ઓવરા પાણીમાં ગરકાવ છે. ગોલવાડ, ચીપવાડ, બુશાફળિયા, રામજી મંદિર, નર્મદા ઘાટના ઓવરા પર પણ પાણી ફરી વળ્યા છે. સતત વધી રહ્યું છે નર્મદા નદીના પાણીનું સ્તર. નર્મદા નદીના પાણીમાં વધારો થતા સ્થાનિક તંત્ર એલર્ટ છે. તો વડોદરામાં ઉપરવાસમાં ભારે વરસાદ હજી પણ યથાવત છે. ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જળસ્તર વધતા દોલતપુરા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. દોલતપુરા જવા માટે માત્ર એક જ રસ્તો છે. અવરજવર માટે કોતર પર કોઝવે બનાવવામાં આવ્યો છે. કોઝવે પર પાણી ફરી વળતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો વધુ તારાજી સર્જાવાનો ભય હાલમાં પણ રહેલો છે. તો 3 દ્રશ્યો અલગ અલગ વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો. એક તરફ દોલતપુરા ગામ જે છે આખું સંપર્ક વિહોણું થઈ ગયું છે. નર્મદાની પરિસ્થિતિ એ છે કે આસપાસના આવેલા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા છે. નદીઓ આફત બનીને વહેતી હાલમાં જોવા મળી રહી છે. જે રીતનો વરસાદ જોવા મળ્યો છે શિનોર માટે, વડોદરા શહેર માટે અને વડોદરા ગ્રામ્ય વિસ્તાર માટે. 29 ફૂટે વિશ્વામિત્રી વહી રહી છે. નર્મદાનું જળસ્તર વધ્યું છે અને ઢાઢર નદીનું જળસ્તર પણ વધતા આસપાસના ગામોમાં પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે.
તો વડોદરાના કોલિયાદ ગામે 108ના કર્મીઓની સરાહનીય કામગીરી સામે આવી છે. કોલિયાદ સ્થિત સબ સેન્ટર પાસે ભરાયેલા 108 કર્મીઓની સરાહનીય કામગીરી. કેડસમાં પાણીમાંથી ફ્રેક્ચરના દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ગામમાં એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા દર્દીને પાણી વચ્ચે ઉચકીને લઈ જવાયો. દર્દીને ઉચકી સ્ટ્રેક્ચર પર મૂકી અને લઈ જવાયો છે. પાણીમાંથી ગામ બહાર રાખેલી 108 એમ્બ્યુલન્સ સુધી દર્દીને લઈ જવાયો છે. ગ્રામજનો 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી છે. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. ને બહારના લોકો અમને ચા પાણી આપી જાય, પણ કોઈ જોવા આવ્યા નથી. અમને આપણે નગરપાલિકા તરફ નગરપાલિકા કોઈ આવ્યું નથી, જોવા માટે કોઈ આવ્યું નથી. અમને ખાલી એવું કીધું કે તમે રૂમટાને જતા છો. કોને હવે જતા બી રહી અમે. અમારા 2 સાધનો કેવી ચોર લોકો આવીને લઈ જાય. અમારે પેલી ફેરી એવું છે. આ જે ઝૂંપડપટ્ટીઓ છે એનો કોઈ પાણી જવાનો નિકાલ હા, નિકાલ કશું છે જ નહીં. આ ખાલી આટલું છે, એની અંદર પાણી થોડું રેલવાય નું પાણી જાય છે. આ પાણીનું પાણી, આ પાણીનું પાણી, અમારે 4 ચોપેનું પાણી હવે જમે થાય છે. આપ જોઈ શકો છો કે દયનીય પરિસ્થિતિની અંદર એવું છે, નાના છોકરાઓ છે ભીંજાઈ રહેલા છે. અત્યારે તંત્ર તરફથી ખાલી નાસ્તા પાણીની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ રહેવાની અને માત્ર જે નજદીકમાં એક સ્કૂલ છે રૂમટા વિદ્યાલય, એની અંદર ત્યાં તમે રહી શકો છો. જ્યાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વારો પાડી દેતા બારડોલીના હાલ બેહાલ થઈ ગયા છે. બારડોલીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. બારડોલીમાં 8 થી 10 ઇંચ તોફાની વરસાદ પડતા આખું બારડોલી બેટમાં ફેરવાઈ ગયું. બારડોલીના અનેક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. જુઓ બારડોલીના વોર્ડ નંબર 3ના દ્રશ્યો. ડીએમ નગરમાં પાણી એવું સામ્રાજ્ય જમાવ્યું હતું. બધા જ પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યું, જેથી તલાવડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. લોકો સરસામાન લઈને રોડ પર રહેવા મજબૂર બન્યા. બારડોલી નગરના કોટની સામેની વસાહતમાં ભરાયા છે પાણી. વસાહતમાં રહેતા લોકોની હાલત દયનીય બની. જળપ્રહારથી બારડોલી નગરમાં આવેલ રંગ અવધૂત મંદિરમાં ભરાયા વરસાદી પાણી. મંદિરના બેઝમેન્ટની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી ભરાયું. આખું મંદિર પરિસર પાણીમાં ગરકાવ છે. મંદિરના પાટંગણમાં આવેલા અન્ય બીજાના નાના મંદિરો પાણીમાં ગરકાવ છે. મંદિરમાં પાણી ભરાતા ગૌશાળામાં બાંધેલી ગાયોને પણ બહાર બાંધવાની નોબત આવી. ગામમાંથી પસાર થતી ખાડીપુરને લઈને મંદિરમાં ભરાયા છે ખાડીપુરના પાણી. બારડોલી તાલુકાના ધમડોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં નદી જેવો માહોલ જોવા મળ્યો. ધમડોદ ગ્રામ પંચાયતમાંથી પસાર થતી ખાડીમાં પૂરની સ્થિતિને લઈને સ્થાનિકોના હાલ બેહાલ થયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ. ભરૂચમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દેતા આખું ભરૂચ ડૂબી ગયું છે. માત્ર ગણતરીની કલાકોમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ આખું શહેર જળમગ્ન બની ગયું છે. ફાટા તળાવ, 4 રસ્તા, મોટી બજાર, જૂની બજાર સહિતના વિસ્તારો ડૂબી ગયા છે. પશ્ચિમ વિસ્તારના વેપારીની દુકાનમાં અને મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ઉત્તરાખંડમાં જેવા દ્રશ્યો છે તે ભરૂચની ગાંધી બજારના છે. ભરૂચમાં મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા